સુરતમાં રત્ન કલાકારોની જોરદાર હડતાળ શરૂ થઈ। સુરતમાં ઠેર ઠેર લાગ્યા હડતાળના બેનર। ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા મારવામાં આવ્યા બેનર। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 10 તારીખે સુરત કલેક્ટરને આપ્યું હતું આવેદનપત્ર અને 30 તારીખનું આપ્યું હતું હીરા ઉદ્યોગ બંધનું એલાન। ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ પણ 2 દિવસમાં એક્શન પ્લાન તૈયાર કરવાની વાત કરી હતી, ત્યારે હજુ સુધી સરકાર તરફથી કોઈ પણ પ્રકારની જાહેરાત નહીં। ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા કરાયું રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન। ગાંધી ચિંધ્યા માર્ગે કાઢવામાં આવશે રત્ન કલાકારો એકતા રેલી આયોજન। રેલી માટે પોલીસ વિભાગ પાસે પણ પરવાનગી માંગવામાં આવી। સુરત ખાતે રત્ન કલાકાર એકતા રેલીનું કરાયું આયોજન। હજારો રત્ન કલાકારોને આવવા કરાયું આહવાન। છેલ્લા 2 વર્ષથી ભયંકર મંદીનો ભાર સહન કરી રહ્યા છે રત્ન કલાકારો। આત્મહત્યાના બનાવો પણ વધી રહ્યા છે, ત્યારે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા આપ્યું હતો હડતાળનો કોલ। રત્ન કલાકારો માંગણીઓ મોંઘવારી મુજબ પગાર વધારો, 30% પગાર વધારો, ભાવ વધારાની એક કમિટીની રચના કરવાની કરાઈ હતી માંગ। આર્થિક પેકેજ તેમજ રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના। આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને સરકાર મદદ કરે। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે। નમસ્કાર, મારું નામ છે ભાવેશ કાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। ગઈ 10 તારીખના રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી 20 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું કે 30 તારીખના રોજ રત્ન કલાકારોનો 30% ભાવ વધારો કરવામાં નહીં આવે તો સમગ્ર હીરા ઉદ્યોગમાં અમે હડતાલનું એલાન કરીએ છીએ। ત્યારબાદ થોડી ઘણી સરકાર હરકતમાં હતી। મુખ્યમંત્રી સાહેબે પણ કીધું હતું કે 2 દિવસની અંદર એક્શન પ્લાન કરવામાં આવશે, ત્યારે આજ સુધીમાં દિવસની અંદર કાંઈ પણ સરકાર તરફથી રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી। તો આવનારી 30/3/2025 રોજ અને રવિવારે હડતાલનો કોલ ચાલુ રહેશે અને સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે। અમારો જે ઉદ્દેશ્ય છે કે ભાવ વધારાની ઉચ્ચ સ્તરીય સમિતિ બનવી જોઈએ અને જે પડતર માંગણીઓ છે, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ હોય, આર્થિક પેકેજ હોય, વ્યવસાય વેરો હોય, આ બાબતે સરકારે જવાબ આપવો જોઈએ। કતારગામ દરવાજાથી સવારે 9 કલાકે રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવશે અને આ રેલીની અંદર હજારો સંખ્યાની અંદર કારીગરો જોડાશે। આપના માધ્યમથી રત્ન કલાકારોને આહવાન કરવા માંગુ છું કે આજે 10 વર્ષથી તમારો ભાવ વધતો નથી। આજે હંમેશા રત્ન કલાકારોનું જ્યારે મંદી આવે છે ત્યારે શોષણ કરવામાં આવે છે અને ભાવ ઘટાડી દેવામાં આવે છે। એ લોકોએ 40% ભાવ ઘટાડ્યો છે, અમે 30%ની માંગણી કરીએ છીએ તો તાત્કાલિકના ધોરણે ભાવ વધારવામાં આવે ને ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવે અને આ રેલીની અંદર તમામ રત્ન કલાકારો જોડાય અને આ રેલીને સફળ બનાવે। અને કાલ રવિવારના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે એવી હું આપના માધ્યમથી માહિતી આપવા માંગુ છું અને વિનંતી કરવા માંગુ છું કે એક પણ કારખાનું ચાલુ ન રહે। આવનારી 30/3/2025 રોજ રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરેલ છે।